શિક્ષણમાં અંગ્રેજી ભાષાના વધતા ક્રેઝને લઈને ગુજરાતી માધ્યમોની શાળાઓ બંધ થઈ રહી છે। અમદાવાદ શહેરમાં વધુ 5 શાળાઓ બંધ કરવાની અરજી આવી છે। જોધપુરના પ્રાઇમ લોકેશન પર આવેલી કામેશ્વર વિદ્યાલયે શાળા બંધ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને અરજી કરી છે। આ ઉપરાંત અસારવાની ન્યૂ પરાગ શાળા તેમજ સાબરમતીની ડિલાઇટ સ્કૂલે પણ શાળા બંધ કરવા માટે અરજી કરી છે। ટૂંક સમયમાં ડીઈઓના હિયરિંગ બાદ આ શાળાઓ અરજીઓ અંગે નિર્ણય લેવાશે। તો બીજી તરફ અમદાવાદ શહેરમાં નવી ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે। નવી શાળાની મંજૂરી માટે 800 ચોરસ મીટરનું મેદાન, બીયુ પરમિશન, ફાયર એનઓસી વગેરે હોવું અનિવાર્ય છે। આ સુવિધા ન ધરાવતી 39 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે એક તો અંગ્રેજી મીડિયમનો ક્યાંક ક્રેઝ હોય અને બીજું કે અત્યારે જે ભૌતિક સગવડો સાથેની શાળાઓનો જે ક્રેઝ છે તેમાં વિદ્યાર્થી સંખ્યા સતત ઘટતી હોય છે। એવી શાળાઓ જે છે એમાં આ ચલાવી ન શકવાને કારણે, આર્થિક રીતે પહોંચી ન વળવાને કારણે આ શાળાઓ બંધ કરવા માટેની અહીંયા દરખાસ્તો આવી છે અને 3 શાળાઓની દરખાસ્ત આવી જેનું હિયરિંગ થયેથી એમને બંધ કરવામાં આવશે।